આજકાલ શાકાહારી પ્રોટીન તરીકે એડેમે નામનું સુપરફૂડ સેલિબ્રિટીઝમાં તેમજ જીમ ગોઈંગ લોકોમાં લોકપ્રિય થઈ રહ્યું છે. ત્યારે ચાલો જાણીએ કે શું છે આ એડેમામે. હવે એડેમામે એટલે બીજું કંઈ નહીં પણ આપણું દેશી ગ્રીન સોયાબીન. હા, એડેમામે એટલે ઇમેચ્યોર ગ્રીન સોયાબીન છે, જેને આપણે ગુજરાતીમાં સોયાની ફળી કહીએ છીએ. હવે વિજ્ઞાન કહે છે કે 100 ગ્રામ એડેમામેમાં 12 ગ્રામ કમ્પ્લીટ પ્રોટીન અને 9 એસેન્શિયલ એમિનો એસિડ આવેલા છે, જે એક પ્લાન્ટ બેઝ ફૂડમાં થોડુંક રેર હોય છે. આચાર્ય ચરક આ એડેમામેને શિંબી ધાન્ય વર્ગની કેટેગરીમાં ગોઠવે છે, તેથી તેને ખાવાની રીત ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એ ખાસ સમજી લેજો. આયુર્વેદ અનુસાર સોયાબીનને પાચનમાં ગુરુ એટલે કે હેવીલી ડાયજેસ્ટેબલ ગણાવ્યો છે. એટલે આ એડેમામેના ઓવર કન્ઝમ્પશનથી વધારે તેને ખાવાથી ગેસ અને બ્લોટિંગ થવાની શક્યતા વધી જાય છે. જો તમને થાઇરોઇડનો ઇશ્યુ હોય તો પણ 30 ગ્રામ પર ડે થી ઓછું લેવાનું જ રાખજો. પણ એક હેલ્ધી વ્યક્તિ તરીકે મોડરેટ અમાઉન્ટ 100 થી 150 ગ્રામ જેટલું કુક્ડ અને રંધાયેલું એડેમામે તમે સેફલી લઈ શકતા હો છો. આ એડેમામેને આદુ, જીરું, હળદર વગેરે ઉમેરીને તમે લ્યો, જેનાથી ગેસની સમસ્યા દૂર થઈ જશે, બ્લોટિંગ દૂર થશે અને ડાયજેશન પણ ઇમ્પ્રૂવ થઈ જશે. વળી તે પચવામાં હેવી હોવાથી તેને હંમેશા સ્ટીમ્ડ અથવા બોઇલ્ડ ખાઓ, કાચું ન લેજો. અને એક હેલ્ધી ઓપ્શન તરીકે બજારમાં મળતા પામ ઓઇલમાં ફ્રાઈડ કરેલા અને પેક્ડ એડેમામેને તમે ખાસ અવોઇડ કરજો. વળી જો તમારી પ્રકૃતિ કફની છે કે પાચન નબળું રહેતું હોય તો સવારે કે બપોર સુધી ખાવું બેસ્ટ છે, અને તેની માત્રા પણ મોડરેટ રાખજો અથવા તો ઓછી રાખજો. તેમજ સાંજે 7 પછી આવા હેવી લેજ્યુમ્સ ટાળવા વધારે બહેતર રહેશે. હવે જે લોકો જીમ વર્કઆઉટ કરે છે તેમણે બોડી બિલ્ડિંગ માટે વર્કઆઉટ પછી આ સ્ટીમ્ડ એડેમામેને થોડુંક એવું લીંબુ, મીઠું અને કાળું મરી નાખીને ચોક્કસથી લઈ શકાય, જે તમારા માટે પરફેક્ટ પ્લાન્ટ બેઝ રિકવરી સ્નેક બની જશે. આ છે સાચું આયુર્વેદ. માહિતી ગમી હોય તો વિડીયો લાઈક કરો, અને જીમ ગોઈંગ તમારા મિત્રો હોય કે પ્લાન્ટ પ્રોટીન શોધતા તમારા મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો. અને આવી સ્વાસ્થ્ય સંબંધિત હેલ્થ ટિપ્સ મેળવવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં. શુભમ ભવતુ.